અરે મિત્રો, દુઃખ તો તમે જોયા જ નથી. ભગવાન કૃષ્ણની જરા કલ્પના તો કરો કે જે બાળકનો જન્મ જ જેલમાં થાય, જન્મતાની સાથે જ માતા પિતાને ત્યજવા પડે, અજાણ્યા પરિવારમાં ઉછેર થાય, રાક્ષસો અને સગો મામો જ મોતનો સોદાગર બને ને છતાંય હંમેશા હસતા મુખે પડકારોને ઝીલીને જીવી જાય, એવું તો દુઃખ તમને નથી આવ્યું ને? અરે બીજા ભગવાન રામ કે જેમનો સવારે રાજ્યાભિષેક થવાનો હોય, આખી નગરી નવોઢાની જેમ શણગારી હોય, રાજા મહારાજા સંતો મહંતો ઋષિમુનિઓ અને દેવો રાજ્યાભિષેકમાં આવી ગયા હોય અને સવારે રાજ્ય સિંહાસનને બદલે વન પ્રવેશ કરવાનું થાય, રાજપાટ ને પીતાંબર વસ્ત્રો છોડીને વલ્કલ વસ્ત્રો ધારણ કરવાના થાય, તો તમે શું કરો? તમારે ભગવાન જેવું તો દુઃખ નથી આવ્યું ને? તો પછી રોદણા રોવાને બદલે એને મસ્તીથી જિંદગી જીવી લો ને ભાઈ.